જય શ્રી સાગરેશ્વર મહાદેવ, જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. સાંભળો પૂર્ણ પુરુષોત્તમ માસની પાવન, ચમત્કારિક અને જીવનને પ્રેરણા આપતી દિવ્ય કથાઓ. આ પવિત્ર માસમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી ભક્તોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. દરેક અધ્યાયમાં ભક્તિ, શ્રદ્ધા, સેવા, દાન, સત્ય, સંયમ અને સારા કર્મોની અદ્ભુત શીખ આપવામાં આવે છે, જે જીવનને નવી દિશા આપે છે. જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ પુરુષોત્તમ માસની કથા સાંભળે છે, તેના જીવનના દુઃખો દૂર થાય છે અને ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. તો આવો ભક્તિભાવ સાથે સાંભળીએ પૂર્ણ પુરુષોત્તમ માસની આ દિવ્ય કથા. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો. અધ્યાય 24. ઉપવાસનું ફળ. ઉજ્જૈન નગરીમાં એક અતિ રૂપવાન બ્રાહ્મણ કન્યા રહેતી હતી. એ જેટલી રૂપાળી હતી એટલી જ સમૃદ્ધ અને ધર્મનિષ્ઠ હતી. રાત દિવસ ધર્મ ધ્યાન કરતી, વ્રત તપ કરતી, દાન દક્ષિણા આપતી, ઘરનું બધું કામ એની એક વિશ્વાસુ દાસી કરતી હતી. તેથી તેને ધર્મ ધ્યાન અને તપ ત્યાગ માટે પૂરતો સમય મળી રહેતો. એક વખત બ્રાહ્મણ કન્યાને વિચાર આવ્યો કે નગરમાં રહીને તપ જપમાં ખલેલ પડે છે, તેથી ક્ષિપ્રા નદીના તીરે એક મઢુલી બાંધીને રહેવું અને ત્યાં તપ કરવું. તપ માટે એકાંત વધુ યોગ્ય છે. બ્રાહ્મણ કન્યાએ તો ક્ષિપ્રા નદીના તીરે મઢુલી બાંધી અને દાસી સાથે ત્યાં રહેવા લાગી. એમ કરતા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ કન્યાએ આખો મહિનો ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો, કારણ કે ઉપવાસનો મહિમા તો પરિચિત હતી. વળી ઉપવાસ કરવો અને એને જરા પણ તકલીફ પડે તેમ ન હતું, કારણ કે દાસી બધું જ સંભાળી લેતી. એમ કરતા અડધો માસ પૂર્ણ થયો ત્યારે દાસી માંદી પડી. જોત જોતામાં એની માંદગી એટલી વધી ગઈ કે દાસી તો પથારી વશ થઈ ગઈ. ઊભા થવાની પણ શક્તિ ના રહી. રોગ અસાધ્ય હતો, કાંઈ કરવાનું ન હતું. એમ કરતા અડધો માસ પૂર્ણ થયો ત્યારે દાસી માંદી પડી. જોત જોતામાં એની માંદગી એટલી વધી ગઈ કે દાસી તો પથારી વશ થઈ ગઈ. ઊભા થવાની પણ શક્તિ ના રહી. બ્રાહ્મણ કન્યાએ ખૂબ સારવાર કરી, વૈદોને બોલાવ્યા, પણ માંદગી ઘટવાનો બદલે વધતી ગઈ. એની કાયા કુશ થતી ગઈ, આંખો ઊંડી ઉતરતી ગઈ. દાસીને લાગ્યું કે હવે મૃત્યુ નજીક આવી ગયું છે. એના કાન મૃત્યુના પગલાંનો અવાજ સાંભળવા લાગ્યા. દાસીને લાગ્યું કે હવે ગણતરીના સમયના મહેમાન છે. ત્યારે એણે બ્રાહ્મણ કન્યાને પોતાની પાસે બોલાવી ક્ષીણ અવાજે કહ્યું, મારી જિંદગીનો અંતિમ સમય આવી ગયો છે. મારી આંખો હવે મૃત્યુની દ્રષ્ટિ જોઈ શકે છે. હે દેવી, મને અત્યારે ઘણો વસવસો થઈ રહ્યો છે. મારી આખી જિંદગી પાણીમાં ગઈ, અવતાર એળે ગયો. દેવને પણ દુર્લભ એવો મહામૂલો માનવ દેહ મને મળ્યો, પણ મેં કોઈ વ્રત તપ ન કર્યા, દાન પુણ્ય ન કર્યું, પરભરનું પાથું ન બાંધ્યું, કોઈ સારા કામ મેં કર્યા નથી. મેં જિંદગી ખાવા પીવામાં ગાળી. હે દેવી, હવે મને મુક્તિ કઈ રીતે મળશે? નક્કી મારો નર્કમાં વાસ થશે. આ સાંભળી બ્રાહ્મણ કન્યા એને આશ્વાસન આપતા કહેવા લાગ્યું, હે દાસી, જીવ માત્રને પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે. સારા કર્મનું ફળ સારું મળે છે. પણ હે દાસી, અંત સમયે શોક કરવો વૃથા છે. અંત ટાળો, અને તમે સત્કર્મ ન કર્યા તો પશ્ચાતાપ થઈ રહ્યો છે. છેલ્લા સમયે તમે સત્ય સમજાય છે, એટલે કદાચ તારી સદગતિ થાય. ત્યારે દાસી પશ્ચાતાપ ભર્યા અવાજે ગડગડા સાથે બોલી, હે દેવી, મને બીજું કોઈ દુઃખ નથી. વસવસો એ વાતનો છે કે તારા પવિત્ર સંગમાં રહેવા છતાં મને ધર્મનો રંગ ન લાગ્યો. મને વ્રત તપ ના સૂજ્યા, સત્સંગનો મેં લાભ ન લીધો. કહે છે કે સાથે રહેનારને વાન ભલે ન આવે, પણ શાન તો આવે જ છે. પણ હું તો કેટલી દુર્ભાગી છું. મને શાન પણ ન આવી. કંચન સાથે રહેવા છતાં પણ હું કથિર જ રહી. દાસીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અંત ટાણે પોતાની વિશ્વાસુ દાસીને રડતી જોઈને બ્રાહ્મણીને કન્યાને બહુણી દુઃખ થયું, પણ હવે કશું કરી શકાય તેમ ન હતું. છતાં પોતાની વિશ્વાસુ દાસીને સાંત્વના આપવા લાગી, હે દાસી, તો અફસોસ ન કર. પૂર્વ જન્મે પુણ્ય કર્યા હોય તો જ આ ધર્મ ધ્યાન સૂજે. તારી યુવાનીમાં તે ભક્તિ ભજન કર્યા હોત, પ્રભુના નામ જપ કર્યા હોત, તો અંત ટાણે તારી આંખમાં આંસુ ન હોત. તારું જન્મ સફળ થઈ જાત. તે મારી ઘણી સેવા કરી છે. તારા લીધે જ હું વ્રત તપ કરી શકું છું. તેથી તારી જો કોઈ ઈચ્છા હોય
તો બોલ. ત્યારે દાસી કહેવા લાગી, હે દેવી, મારી એક અંતિમ ઈચ્છા છે. જો તમે વિશાળ હૃદય રાખી મને એ ઈચ્છા પૂરી કરો તો હજુ મારો જન્મ સફળ થાય તેમ છે. મારે નરકમાં સગડવું નહીં પડે. હે દેવી, મારા પર દયા કરી મારી એક અંતિમ ઈચ્છા પૂર્ણ કરો. દાસીના આવા ગળગળા શબ્દો સાંભળી બ્રાહ્મણ કન્યા કહેવા લાગી, હે બહેન, જરા પણ ખચકાયા વગર તારી ઈચ્છા જણાવ. હું ગમે તેમ કરીને તારી ઈચ્છા પૂર્ણ કરીશ. તે મારી ઘણી સેવા કરી છે, તેથી તને મદદ કરીશ. એ તો મારો ધર્મ બની જાય છે. હું તો પ્રાણી માત્રને સ્નાનુભૂતિ થવાનું વ્રત લઈને બેઠી છું, તો પછી તને શા માટે મદદ ના કરું? ત્યારે છેલ્લા શ્વાસ લેતી દાસી કહેવા લાગી, હે દેવી, તમે પવિત્ર પુરુષોત્તમ માસ સેવી રહ્યા છો. આ પવિત્ર માસમાં ઉપવાસ કરવાનો અલૌકિક ફળ મળે છે એવું મેં સાંભળ્યું છે. તો મારા પર એક કૃપા કરો, મને એક ઉપવાસનું ફળ આપો. કદાચ એક ઉપવાસના ફળથી મારું કલ્યાણ થઈ જાય. બ્રાહ્મણ કન્યા તો અતિ દયાળુ હતી. એણે તો એ પવિત્ર જળને અંજળી ભરી અને પુણ્ય પુરુષોત્તમ પ્રભુને ધ્યાન ધર્યું અને એક ઉપવાસનું ફળ દાસીને અર્પણ કર્યું. એ જ ક્ષણે દાસીના શ્વાસો બંધ થઈ ગયા, આંખો ખુલ્લી રહી ગઈ. ત્યાં જ આકાશમાંથી સરળ કરતું એક વિમાન આવ્યું અને એ દેવ વિમાનમાં બેસી સ્વર્ગે ગઈ. એક દિવસના પુણ્ય બળે દાસીએ ઘણા સમય સુધી સ્વર્ગ ભોગવ્યું. ત્યારબાદ એના જન્મ પવિત્ર કાશીના રાજાની રાણીની કુખે થયો અને રાજકુરીનું સુખ ભોગવ્યું. આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવી એ વૈકુંઠને પામે. હે ભાવિકો, દયાળુ બ્રાહ્મણ કન્યાએ કૃપા કરીને દાસીની એક ઉપવાસનું પુણ્ય ફળ આપ્યું. એના પરિણામે દાસીએ લાખો ગણું ફળ તો મેળવ્યું અને નર નારી જે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ સેવે, પવિત્ર માસમાં વ્રત ઉપવાસ કરે, એને કેટલું ફળ મળતું હશે એ કોઈ કહી ના શકે. યુવાની એળે ગઈ, કર્યાના ધર્મ ધ્યાન, ઘટપણમાં આંખો ગઈ, મહિમા સુણે ન કાન. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા દાસીને ફળ્યા એવા વ્રત કરનાર અને ઉપવાસ કરનાર સર્વને ફળજો. પુણ્ય પુરુષોત્તમ પ્રભુની જય.